નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 લોપની રીત। જેમ આપણે આદેશની રીત 3 માર્કમાં ફરજિયાત પૂછાય જ છે, એમ લોપની રીત પણ 3 માર્કમાં પૂછાય જ છે। તો ફરજિયાત તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ। ન સમજાય તો બીજી 2 વખત વિડીયો જોઈ નાખજો, બાકી આવડવું પડે। 3 માર્ક રોકડા મળે એવું છે લોપની રીત। આ રકમમાં આપણને ભલે એમ કીધું કે લોપ અને આદેશ બેયની રીતથી ગોતો, પણ આદેશની રીત આપણે શીખી ગયા છીએ એટલે આપણે શીખશું હવે લોપની રીત। પહેલું સમીકરણ છે, પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલું સમીકરણ આપ્યું છે આપણને x + y બરાબર 5, સમીકરણ 1। પછી આપ્યું છે 2x - 3y બરાબર 4, સમીકરણ 2। હવે વિદ્યાર્થી મિત્રો, લોપની રીતની અંદર કાં તો x વાળા પદ બે સરખા કરવાના, કાં તો y વાળા સરખા કરવાના। બેમાંથી કોઈ એક સરખું કરો એટલે આગળ દાખલો વધે। સરખું કરવું એટલે શું? તો કે અહીંયા જો x છે, અહીંયા 2x છે, તો આને હું 2 વડે ગુણું તો બે સરખા થઈ જાય, 2x 2x। પણ બને ત્યાં લગી કોને સરખું કરવાનું? તો કે જ્યાં નિશાની જુદી જુદી થતી હોય, નિશાની સરખી થતી હોય ને તમે સરખા કરો તોય ચાલે। પણ અહીંયા જો y છે, y વાળું પદ જો તો અહીંયા +y છે, અહીંયા -3y છે। આને હું જો 3 વડે ગુણું તો આ પ્લસ થાય, આ માઇનસ થાય। સમજાણો? એટલે બને ત્યાં લગી નિશાની જુદી જુદી હોય તેને જ સરખું કરવાનું। અહીંયા x માં બેયની નિશાની કેવી છે? સરખી છે। અહીંયા બેયમાં નિશાની કેવી છે? જુદી જુદી છે। બે દાખલા આપણે એક એક રીત ગણવીએ। એક વખત સરખી નિશાની હોય ત્યારે શું કરવું, એક વખત અલગ અલગ નિશાની હોય ત્યારે શું કરવું। ચલો હવે મારે અહીંયા y ને સરખું કરવું છે, તો આ સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડશે? y ને મારે 3y કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? તો કે 3 વડે। તો અહીંયા આખા સમીકરણને આપણે કેટલા વડે ગુણશું? 3 વડે। તો કે સમીકરણ લખવાનું કેવી રીતના? તો કે સમીકરણ 1 ને કેટલા વડે? તો કે 3 વડે ગુણી 1 અને 2 નો લોપ કરતા। ચલો સમીકરણ 1 ને હું 3 વડે ગુણું તો કે અહીંયા થશે 3x, અહીંયા થશે 3y અને અહીંયા થશે 3 × 5 = 15। બીજું સમીકરણ એમ નામ રાખવાનું અને બેયનો કરવાનો છે લોપ। લોપ એટલે શું? તો કે બેયની કરવાની બાદબાકી, પહેલામાં જ બીજું બાદ કરવાનું। સમજાણું? પણ અહીંયા નિશાની બેયની કેવી છે? જુદી જુદી, તો બાદ કરવાનું થશે નહીં, ડાયરેક્ટ લોપ થાય છે। હવે જો જે સરખું કર્યું એ ઉડી ગયું, +3 -3 ઉડી ગયા, તો અહીંયા શું વધ્યું? તો કે 2 ને 3 5x અને આ બાજુ વધ્યું 19। શું વધ્યું? 19। તો 5x બરાબર શું આવ્યું? 19। તો x બરાબર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 5 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકારમાં। x ની કિંમત આપણને મળી જાય, એને સમીકરણ 1 કે 2 કોઈ પણ એકમાં મૂકો એટલે આપણને y ની કિંમત મળી જાય। તો કે સમીકરણ 1 માં x બરાબર 19/5 મૂકતા સમીકરણ 1 શું છે? તો કે x + y બરાબર 5। તો જ્યાં જ્યાં મને x દેખાય ને આપણે શું કરશું? 19/5। પછી શું છે? તો કે +y બરાબર 5, આખું પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ, તો કે 5 - 19/5। પછી 25, 1 × 19 19, 5 એકા 5। તો y બરાબર શું મળ્યા આપણને? 25 માંથી 19 જાય તો 6, 6/5। સમજાણો વિદ્યાર્થી મિત્રો? અહીંયા કેમ મેં નીચેના પદની નિશાની નો ફેરવી? તમારા સ્કૂલમાં કદાચ દાખલો આવેલો હોય તો એમ કહેશે કે નિશાની ફેરવી નાખો,
તો મેં કેમ ન ફેરવી? તો હવે આગળના દાખલામાં આપણે આ વાય વાળા પદ કેમ બે જુદા જુદા નિશાની વાળા હતા? આગળના દાખલામાં આપણે જોઈએ કે બેની નિશાની સરખી હોય ત્યારે શું કરું? તો સાવ સહેલો દાખલો છે, મગજમાં બેસાડી દેવાનો 3 માર્ક રોકડા છે. ચલો અહીંયા આપણને બે સમીકરણ આપ્યા છે. પહેલું સમીકરણ આપ્યું છે 3x + 4y બરાબર 10. તો x માઇનસ 2y બરાબર 2, સમીકરણ 2. ચલો હવે અહીંયા જો અહીંયા 3 ને હું કેટલા વડે ગુણું તો 2 થાય? તો કે ન થાય. 2 ને કેટલા વડે ગુણું તો 3 થાય? તો કે ન થાય. તો x વાળા પદને કરવાનું નથી. 4 ને કેટલા વડે ગુણું તો 2 થાય? ન થાય. પણ 2 ને હું 2 વડે ગુણું તો 4 થાય છે. તો આપણે શું કરશું? y વાળું પદ જે આપેલું છે એને આપણે સરખું કરશું. ચલો y વાળા પદને આપણે સરખું કરીએ તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. આમાં તે નિશાની કેવી થાય છે? જુદી જુદી થાય છે, બરાબર? તો આના પછીના દાખલામાં જોઈ લઈએ નિશાની સરખી થાય એવું છે કે નહીં. આ થઈ જશે, બરાબર? તો એમાં હું તમને દાખલો શીખવાડું. અત્યારે જે પહેલો દાખલો શીખા એવી જ રીતના આપણે આ દાખલો ગણવાનો છે. તો કે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું? તો કે 2 વડે. 2 વડે ગુણી 1 અને 2 નો લોપ કરતા. ચલો સમીકરણ 2 ને હું 2 વડે ગુણું. પહેલું સમીકરણ એમ નામ રાખવાનું 3x + 4y બરાબર 10. સમીકરણ 2 ને હું 2 વડે ગુણું તો કે 4x અને 2 વડે ગુણું તો 4y અને 2 વડે ગુણું તો 4. ચલો અહીંયા જે મેં સરખા ચલ કર્યા, y વાળું પદ સરખું કર્યું, એ બેયની નિશાની કેવી છે? જુદી જુદી. તો નીચેના સમીકરણની નિશાની ફેરવવાની જરૂર નથી. તો અહીંયા શું થાય છે? +3 + 4 એટલે +7x. આ ઉડી જાય છે. 10 ને 4 14. 7x બરાબર 14. 7 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. 7 × 2 = 14. x ની કિંમત મને મળી ગઈ +2. ચલો x ની કિંમત મને મળી જાય તો એના ઉપરથી મને y ની કિંમત મળી જાય. ચલો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા, ચલો સમીકરણ 2 કે 1 તો કે 3x + 4y બરાબર 10. તો કે 3x ની જગ્યાએ શું મૂકવાનું છે? 2 + 4y બરાબર 10. 3 × 2 = 6 + 4y બરાબર 10. +6 બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ થાય. 10 - 6 4y બરાબર 4. 4 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. 4/4. 4 4 ઉડી ગયા તો y ની કિંમત શું આપણને મળી? તો કે 1. સમજાય વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા બે સમીકરણને ધ્યાનથી જોવાનું. તમે 1-2 દાખલા ગણો એટલે પ્રેક્ટિસ પડી જાય છે. પછી મારે એવું નહીં કહેવું પડે 2 ને કેટલા વડે ગુણો તો 3 થાય, 3 ને કેટલા વડે ગુણો તો 2 થાય, 2 ને કેટલા વડે ગુણો તો 4 થાય, 4 ને કેટલા વડે ગુણો તો 2 થાય. એ તમે આમ જોશો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે y વાળું પદ સરખું કરવું કે x વાળું પદ સરખું કરવું, બરાબર? હવે આગળનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 3. સમીકરણ શું આપ્યું છે આપણને? 3x - 5y બરાબર આ -4 છે, ઓલી બાજુ જાય તો +4. સમીકરણ 1. બીજું સમીકરણ જુઓ 9x + 2y આ બાજુ આવે તો -2y બરાબર +7. સમીકરણ 2. 3 9 5 2. તો આપણે કોને સરખું કરવું સરળ પડશે? તો કે 3
ને 3 વડે ગુણું તો 9 થઈ જાય બરાબર તો સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણશું 3 વડે ચાલો સમીકરણ 1 ને 3 વડે ગુણી 1 અને 2 નો લોપ કરતા 3 વડે ગુણો તો 9x 3 વડે ગુણો તો 15y 3 વડે ગુણો તો 12 આ તો એમનામ જ રહેશે 9x માઇનસ 2y બરાબર પ્લસ 7 હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બે દાખલા ગણ્યા એની અંદર શું થતું હતું તો કે જે પણ ચલ હું સરખો કરતો હતો એ બે ચલની નિશાની કેવી આવતી હતી જુદી જુદી એટલે નીચેના પદમાં આપણે કાંઈ હળે કરતા નતા પણ આ દાખલાની અંદર જો મેં x વાળા પદ કેવા કર્યા સરખા તો એ બેની નિશાની કેવી છે સરખી ત્યારે જ્યારે પણ બે ચલની નિશાની સરખી થતી હોય ત્યારે નીચેના પદની નિશાની બદલાવાની આ પ્લસ હતું તો માઇનસ માઇનસ હતું તો પ્લસ પ્લસ હતું તો માઇનસ 9x ઉડી જાય પ્લસ 15 માઇનસ 15 પ્લસ 2 એટલે માઇનસ 13y પ્લસ 5 માટે y બરાબર શું આવશે તો કે માઇનસ 5 ના છેદમાં 13 લે સાહેબ તમે કેમ માઇનસ મૂક્યા તો કે છેદમાં માઇનસ લખો 5 ના છેદમાં માઇનસ 13 કરો માઇનસ 5 ના છેદમાં 13 કરો કે માઇનસ 5 ના છેદમાં 13 કરો માઇનસની નિશાની જો એક જ આપેલી હોય છેદમાં આપવું અંશમાં આપવું કે વચ્ચે રાખવું સરખું જ થાય કાંઈ ફેર પડે નહીં આપણને ગણતરીમાં મજા આવે એટલે મેં વચ્ચે તે માઇનસની નિશાની આપી છે હવે તો કે જે y ની કિંમત આવી એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો કે સમીકરણ 1 માં y બરાબર માઇનસ 5 ના છેદમાં 13 મૂકતા સમીકરણ 1 શું છે તો કે 3x માઇનસ 5y બરાબર 4 3x માઇનસ 5 y ની કિંમત તો કે માઇનસ 5 ના છેદમાં 13 બરાબર 4 ચલો આ 3x એમ નામ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ પચું 25 ના છેદમાં 13 બરાબર 4 પ્લસ 25 ના છેદમાં 13 બરાબર ની ઓલી બાજુ જાય તો શું થઈ જાય તો કે માઇનસ તો કે 3x બરાબર 4 માઇનસ 25 ના છેદમાં 13 તો કે 3x બરાબર ચોકડી ગુણાકાર કરો 13 ચોક 52 25 એકા 25 આના છેદમાં કાંઈ નો શું હોય 1 એટલે 25 એકા 25 અરે બાવા ચાલો 13 ચોક 52 25 એકા 25 છેદમાં 13 એકા 13 તો કે 3x બરાબર શું આવ્યું 52 માંથી 25 જાય તો 27 ના છેદમાં 13 હવે 3 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં છેદ ઉડે છે તો ઉડાડી દેવાના 3 9 27 x બરાબર 9 ના છેદમાં 13 તો હવે તમને આઈડિયા આવી જવો પડે કે જ્યારે ચલની નિશાની સરખી આપેલી હોય ત્યારે શું કરવું અને ચલની નિશાની જુદી જુદી આપેલી હોય ત્યારે શું કરવું સમજાણો ચલો આગળ વધીએ x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1 ચોકડી ગુણાકાર કરીએ 3x 4y 6 બરાબર -1 6 ઓલી બાજુ મોકલી દેવી તો 3x વત્તા 4y બરાબર -6 સમીકરણ 1 બીજું સમીકરણ આપ્યું છે x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3 3 એકા 3 1 એકા
1 3 એકા 3 બરાબર 3 3 ભાગાકારમાંથી ઓલી બાજુ જાય તો गुणाकार में चलो पहले से ही छोटा कर देते हैं ताकि आगे जाके तकलीफ ना हो हमको। चलो तो के 3x माइनस वाय बराबर 9 समीकरण 2। समीकरण 1 में जो 3x 4y y तो अँ 3x सरखू ज छे खाली डायरेक्ट लोप कर नाखवानो तो के समीकरण 1 અને 2 નો લોપ करता। चलो समीकरण 1 શું છે 3x + 4y बराबर -6 3x - y बराबर 9। मैं अँ क्या चल सरखा गया तो कि एक्स वाला तो बेनी निशानी केवी छे सरखी बेनी निशानी जो सरखी होय तो नीचेना पदनी निशानी फेरवी नाखवाना प्लस छे तो माइनस माइनस छे तो प्लस प्लस छे तो माइनस उड़ी गयो +4 + 1 એટલે +5y -6 -9 એટલે -15 +5 गुणाकार मांथी ओली बाजू जाए એટલે શું થાય ભાગાકાર 5 તરી 15 પણ અલગ અલગ નિશાની છે તો y ની કિંમત શું મળશે -3। चलो હવે y ની કિંમત હું શેમાં મૂકી દઉં તો કે કોઈ પણ એક સમીકરણમાં તો કે સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા। चलो समीकरण 1 में y बराबर हूँ शू मूकू छू -3 तो कि समीकरण 1 शू है 3x वत्ता 4y बराबर -6 3x 4 गुणिया -3 बराबर -6 3 गुणिया 4 એટલે 12 अलग अलग निशानी तो -12 बराबर -6 -6 ओली बाजू जाए तो +6 એટલે કે 3x बराबर जुदी जुदी निशानी है तो बाद बाकी थाय 12 में 6 जाए 6 मोटा पदनी निशानी x बराबर 6/3 3 दू 6 तो x बराबर शू मळ्या आपणे 2। आदेश करता पण साव सहेली रीत छे हो लोपनी रीत। तो लोपनी रीतनी अंदर करवानो शू समीकरण 1 अथवा तो 2 એને કંઈક એવી સંખ્યા વડે ગુણવાનું જેથી કરીને x અને y વાળા પદ કેવા થાય સરખા કાં તો x વાળા પદ સરખા થાય કાં તો y વાળા। પછી ધ્યાન શું રાખવાનું તો કે x વાળા પદ સરખા કર્યા હોય જો એની નિશાની બેની સરખી હોય તો નીચેના બધાની નિશાની બદલાઈ નાખવાની જો બેની નિશાની જુદી જુદી હોય તો નીચેના પદની નિશાની બદલાવાની છે નહીં। સમજાણું? તો હવે આપણે આના પછીના લેક્ચરમાં લોપના दाखला गणशु लोपनी रीतना पण हवे थियरी वाला दाखला आ थियरी वगरना डायरेक्ट जे तमने समीकरण आपेलुं होय लोपनी रीतथी दाखलो गणो एवुं कीधुं होय आ दाखला अहींया पूरा थाय छे। विडियोने शेर करी देजो लाइक करी देजो अने बने तो चेनलने सब्सक्राइब करी देजो। हवे मळशुं आपणे आवता लेक्चरमां त्यां सुधी सौने जय हिंद जय भारत।